સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેના પરિણામ આવી ચૂક્યા છે ત્યારે પરિણામો પર દરેક રાજકીય પક્ષ મંથન કરી રહ્યો છે ત્યારે સરહદી વાવ થરાદ જિલ્લામાં થરાદ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષે ફરી એકવાર ડ્રોઈંગ બોર્ડ પર જઈને પોતાની નવી રણનીતિ બનાવવાની જરૂર પડી છે કેમ કે કોંગ્રેસના ગઢ ગણાતી થરાદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસમાં પહેલીવાર બહુમત પ્રાપ્ત કર્યો છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। નવરચિત વાવ થરાદ જિલ્લામાં બે નગરપાલિકા આવેલી છે, એક છે થરાદ અને બીજાનું નામ છે ભાભર। તો થરાદ નગરપાલિકામાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી ઇતિહાસ રચી દીધો છે કેમ કે થરાદ નગરપાલિકામાં ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની સત્તા સ્થપાશે। કોંગ્રેસનો ગઢ ગણાતી થરાદ નગરપાલિકામાં ભાજપે બહુમતી મેળવી લીધી છે અને હવે કોંગ્રેસ પક્ષે ફરી એકવાર તેની રણનીતિ બનાવવાની જરૂર પડી છે। થરાદ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકોમાંથી 19 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ખાતામાં ગઈ છે અને 8 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે અને 1 બેઠક અપક્ષના ફાળે ગઈ છે અને આ વખતે થરાદ નગરપાલિકામાં 79.32% જેટલું મતદાન થયું હતું ને ઘણી બધી જગ્યાઓ પર કાંટાની ટક્કર પણ જોવા મળી હતી। ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી થરાદ વિધાનસભા પરથી ચૂંટાઈને આવે છે ત્યારે થરાદમાં ભારતીય જનતા પાર્ટી વધારે મજબૂત બની છે અને આ પરિણામોની અસર આગામી 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં થાય તેવી પણ સંભાવના છે। હવે આપણે જાણીએ કે વાવ થરાદ જિલ્લામાં કયા કયા મુદ્દાઓ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વખતે ચર્ચામાં રહ્યા હતા। તો સૌ પ્રથમ તો મુદ્દો જ્યારે ઓક્ટોબર-નવેમ્બર 2025માં જે ગુજરાતમાં ઐતિહાસિક એક માવઠું આવ્યું હતું અને આ કારણે ત્યાં વાવ થરાદ જિલ્લામાં જે ખેડૂતો છે તેમના ઊભા પાકને ખૂબ મોટું નુકસાન થયું હતું। આ મુદ્દો પણ ઘણો ચર્ચામાં રહ્યો હતો। આ પછી જે ગેરકાયદેસર રીતે જે દારૂ ને ડ્રગ્સ મળે છે આ મુદ્દો પણ મતદારોમાં ખાસો એવો ચર્ચામાં રહ્યો હતો અને કોંગ્રેસ પક્ષે જન આક્રોશ યાત્રા થકી આ જે દારૂ અને ડ્રગ્સનો મુદ્દો છે તેને પણ નરેટિવમાં લાવવાની કોશિશ કરી હતી। આ પછી જ્યારે ચૂંટણીઓ જાહેર થઈ તે પછી તો નેતાઓ વચ્ચે જે આક્ષેપ પ્રત્યાક્ષેપો હતા તે વ્યક્તિગત સ્તરે પહોંચી ગયા હતા। જેમ કે વાવ થરાદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નરેશ ઠાકોરે તો એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાનમાં જો યુવાન રસ્તો ભટકે તો તે આતંકવાદી બની જાય છે, પરંતુ જો ભારતમાં યુવાન રસ્તો ભટકે તો તે કોંગ્રેસી બની જાય છે। આ પછી ભાજપના મહામંત્રી કમલેશ આચાર્યએ પણ જે બનાસકાંઠા કોંગ્રેસના પ્રમુખ છે ગુલાબસિંહ રાજપૂત તેમની પર પણ વ્યક્તિગત પ્રહાર કર્યા હતા અને આ પછી ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરસિંહ રબારીએ આ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેમના નિવેદનોનો જવાબ આપ્યો હતો અને હવે પરિણામો આવી ગયા છે વાવ થરાદ જિલ્લામાં અને ખાસ કરીને જે મોટાભાગની જે તાલુકા પંચાયતો છે તે ભારતીય જનતા પાર્ટીએ કેપ્ચર કરી લીધી છે। માત્ર અપસેટ સર્જાયો છે દિયોદર તાલુકા પંચાયતમાં કે જ્યાં ક્ષત્રિય ઠાકોર સમાજે ક્રોસ વોટિંગ કર્યું હતું અને આ કારણે ભારતીય જનતા પાર્ટીને ત્યાં નુકસાન થયું છે। તો હવે કોંગ્રેસ પક્ષે વાવ થરાદ જિલ્લા માટે પોતાની રણનીતિ નવેસરથી બનાવવી પડશે કેમ કે આ પરિણામો આગામી સમયમાં 2029માં જ્યારે લોકસભાની ચૂંટણીઓ આવશે ત્યારે ત્યાં એ ચૂંટણીઓ પર પણ અસર પાડે તેવી સંભાવના છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા।